ત્યાં પણ એમના જેવા એક બ્રહ્માજી બેઠા છે. એટલે બ્રહ્માજીને જોઈ અને આશ્ચર્યચકિત બની ગયા કે બ્રહ્મા તરીકે તો હું વિમાનમાં છું, તો અહીંયા બીજા બ્રહ્માજી કયા? સાથે શિવ પણ હતા, વિષ્ણુ પણ હતા, એ પણ વિસ્મય પામ્યા છે. અને ત્યાં મહાદેવ દાદા આજે વિષ્ણુને પૂછે છે કે એક બ્રહ્મા તો આપણા વિમાનમાં છે, પણ આ બીજા બ્રહ્મા વળી અહીંયા કોણ? અને જ્યાં આવી વાતો કરતા હતા ને ત્રણેય દેવો, ત્યાં વળી પાછું આ વિમાન ત્યાંથી નીકળ્યું છે. અને વિમાન ક્યાં ગયું? કૈલાસ પર્વત ઉપર. અને કૈલાસ પર્વત ઉપર ગયું કે મહાદેવ દાદા આજે કૈલાસ પર્વત ઉપર શિવ અને પાર્વતીનું અખંડ જોડું આજે આ પર્વત ઉપર બેઠા છે. અને મહાદેવ દાદાની દ્રષ્ટિ પડી કે મહાદેવ તરીકે તો હું આ વિમાનમાં બેઠો છું, તો આ બીજા મહાદેવ અને પાર્વતી કોણ છે? અને સાથે સાથે કોણ દેખાયું? કાર્તિકજી પણ દેખાયા, ગણેશજી પણ દેખાયા. તો આ કૌતુક મહાદેવ દાદાએ જોયું છે. અને ત્યાં જોતા હતા અને ત્યાંથી વાળું મનવેગી વિમાન એ ત્યાંથી કૈલાસ પર્વત ઉપરથી નીકળ્યું છે અને સીધું જ વિષ્ણુ લોકમાં ગયું છે. અને ત્યાં વિષ્ણુ ભગવાને એક કૌતુક જોયું છે કે વિષ્ણુ લોકની અંદર આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી નારાયણ બેઠા છે. આજે ત્રણેય દેવો આશ્ચર્યચકિત બની ગયા. આ બધું જ કૌતુક આજે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ વિમાનમાં બેઠા બેઠા બધું જોવે છે. અને થોડી વારમાં જ્યાં વિચાર કરતા હતા અને મનવેગી વિમાન ત્યાંથી ઉપડ્યું છે. અને આગળ જતા જતા એક સમુદ્ર આવ્યો. એ સમુદ્રનું નામ હતું સુધા નામનો સમુદ્ર. અને આ સમુદ્રની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશે એક કૌતુક જોયું છે કે સરસ મજાનો સમુદ્ર છે, રમણીય વાતાવરણ છે અને સમુદ્રની વચ્ચે બેટ છે. આ બેટને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે